જય કિસાન. તો ખેડૂત મિત્રો, ક્યાંક અતિવૃષ્ટિ અને ક્યાંક રેડા ઝાપટા સમાન ખેડૂતોના પાકને એક રીતે આ સિસ્ટમ જીવતદાન આપી ગઈ છે. અને હાલની સિસ્ટમ કે જે પશ્ચિમ બંગાળ નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે, આવતા 36 કલાકમાં મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાઈ જશે. હવે અરબ સાગરમાં જે યુએસી હતું તે આજે ઓમાન તરફ ગયું છે. અને બીજું કે જે યુએસી મધ્યપ્રદેશ ઉપર છે અને ચોમાસું ધરી કે જે રાજસ્થાન ઉપર વહી ગઈ છે. તો ખેડૂત મિત્રો, આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો રેડા ઝાપટા પડી શકે. જ્યાં ખેડૂતો રાહ જોતા હતા ત્યાં પણ હવે વરસાદ આવી ગયો છે. તો આજે અમદાવાદ, આણંદ, વડોદરા, નડિયાદ, ખેડામાં પડી શકે વરસાદ. તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, ડીસા, પાટણ, ઈડરમાં પડી શકે વરસાદ. બાકીના ભાગોમાં રેડા ઝાપટા. સૌરાષ્ટ્રમાં ઉત્તરમાં જોઈએ તો જે પૂર્વ, જે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી પડી શકે વરસાદ. બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં રેડા ઝાપટા પડી શકે. હવે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, તાપી, વડોદરા, સુરતમાં પણ પડી શકે વરસાદ. અને બાકીના ભાગોમાં રેડા ઝાપટા. કચ્છમાં જોઈએ તો માંડવી તેમજ નલિયા, નખત્રાણામાં પડી શકે વરસાદ. કુલ સમગ્ર ગુજરાતમાં રેડા ઝાપટા પડી શકે. અને આગામી સમયમાં વરસાદી માહોલ યથાર્થ આમનમ રહેવાનો છે. રેડા ઝાપટા પડ્યા રાખવાના છે. ક્યારેક વરસાદ પણ આવી શકે, એક એલાળું જ ગણવાનું છે. અને હવે જે સિસ્ટમ કે જે અત્યારે મધ્યપ્રદેશ વાળી જે સિસ્ટમ છે તે ઉત્તરમાં જાય અને પાછી 25 તારીખ પછી આવી શકે નીચે, એટલે કે ગુજરાતમાં, અને ભારે વરસાદ આપી જાય. આવા મોડેલો બતાવી રહ્યા છે. આગામી સમયમાં જોઈ શું થાય. જય હિન્દ, જય કિસાન.